મારી ખૂબ જ ઈચ્છા હતી કે આજે સિંગિંગ વગર ફક્ત ભેગા મળીને આનંદ કરીએ, એકબીજાનો પરિચય મેળવીએ વધારે. પણ મારે થોડુંક અર્જન્ટ કામથી બહારગામ જવાનું થયું છે, તો હું આજનો આટલો સુંદર પ્રોગ્રામ એટેન્ડ નહીં કરી શકું. બીજું મારું એક સૂચન એવું હતું, જો ઠીક લાગે તો, કે દર 12 મહિને આપણે એકવાર રિન્યુઅલ ફી 200 રૂપિયા જે લઈએ છીએ એ લેવી જોઈએ. અત્યારે લેવાય છે કે નહીં મને ખબર નથી. દર 12 મહિને એકવાર રિન્યુઅલ લેવું જોઈએ, જેનાથી જે રકમ ભેગી થાય તેનાથી આપણે કંઈક ચેરિટી કરી શકીએ. અથવા તો જે આટલા બધા પ્રોગ્રામ આપણે કરીએ છીએ એમાંથી 5-10 ના ગ્રુપ કરી નાખીએ આપણે. જો કોઈની પાસે સાઉન્ડ સિસ્ટમ હોય તો ઘડાઘર કે ઓલ્ડ એજ હોમમાં જઈને જેને અનુકૂળ હોય તેને 10 જણા જઈને એક દિવસ ત્યાં આપણે આનંદ પ્રમોદ કરીએ, એ લોકોને સંગીત પીરસીએ અને મજા કરીએ. અને જ્યાં 12 મહિને પૈસા ભેગા થાય આપણા વાર્ષિક ફીના, તેમાંથી પણ કંઈક જ્યાં યોગ્ય લાગે ત્યાં ચેરિટી કરી શકાય. આવું મારું એક સૂચન છે, જો યોગ્ય લાગે તો. એમનો કહેવાનું એમ છે કે દર વર્ષે આપણે મેમ્બરશીપના પૈસા લેવા જોઈએ અને એમાંથી પણ ચેરિટી પ્રોગ્રામ કરવા જોઈએ. આપણે ઘણી વખત ગરડા ઘરમાં જઈએ છીએ, પ્રોગ્રામ કરીએ છીએ. એવી રીતે એમનું બીજું સજેશન એમણે એમ કીધું છે કે 5-5, 7-7ના ગ્રુપ બનાવીને પણ જઈ શકીએ. બધા જ કંઈ એક સાથે આપણે 50 જણા કોઈ ગરડા ઘરમાં સાથે જઈ શકીએ એવું ના બને, પણ લિમિટેડ પણ નક્કી કરીને કરી શકીએ. હવે બીજું એક મારું સજેશન છે, આપણા મ્યુઝિકલ લાઈફના ધારો કે જે સિંગર્સ છે 100 ઉપર છે, બરાબર, એમાંથી જાન્યુઆરીથી ડિસેમ્બર વચ્ચે જ બધા જન્મેલા છે, કોઈ એ બાર તો છે નહીં, બરાબર. આપણે 12 મહિનાના 12 પ્રોગ્રામ એવા નક્કી કરીએ કે જેટલા જાન્યુઆરીમાં જન્મેલા છે એ લોકોનો તરફથી એક પ્રોગ્રામ સ્પોન્સર કરવા, એક પ્રોગ્રામ એ લોકો છે. ફેબ્રુઆરીમાં જેટલા જન્મેલા હોય એ લોકોના કોન્ટ્રીબ્યુશનથી ફેબ્રુઆરીમાં કરવાનો. એવી રીતે દરેક મહિનાના જેટલા બી છે બધાએ ફરજિયાત તમારી બર્થડે લખાવી દો. ધારો કે જાન્યુઆરીમાં 15 જણા છે તો 15 જણા એ કોન્ટ્રીબ્યુટ કરશે. ફેબ્રુઆરીમાં 5 જણા હશે તો 5 જણા વચ્ચે કોન્ટ્રીબ્યુટ કરવાનું રહેશે. પણ એમાં ચોઈસ જે 15 જણા હશે કે 5 જણા હશે એ લોકોની પણ આપણે ચોઈસ ધ્યાનમાં લઈશું. અને જ્યારે આપણે પ્રોગ્રામ નક્કી કરીશું, 4 કે 5 કલાકનો પ્રોગ્રામ રાખીશું, એ બધાને આપણે અહીંયા સંયુક્ત રીતે કેક કટિંગ કરીશું. અને દરેક જેટલા બી કામ હશે એમાં દરેકને આપણે 5-5 તમારા ફેમિલી મેમ્બર્સને બોલાવવાની છૂટ આપીશું. એટલે ધારો કે તમારો જાન્યુઆરીમાં છે જન્મ, તો તમે તમારા 5 ફેમિલી મેમ્બર કે 10 આપણે જે નક્કી કરીએ, સ્ટુડિયો જે રીતે આપણે નક્કી કરીએ એ પ્રમાણે પણ એવી રીતે કરીએ તો 12 મહિનાના 12 પ્રોગ્રામ આપણે એકદમ ઇઝીલી કરી શકીએ. અને કોઈને પણ પેલો બોજ પણ ના લાગે, કોઈ એક વ્યક્તિને બોજ ના લાગે, અને સામૂહિક રીતે અને એ રીતે આપણે નક્કી કરી શકીએ કે મહિનાનો ધારો કે કોઈ એક તારીખ નક્કી કરીએ કે દર મહિનાની 15 તારીખે રાખવો છે, એટલે આગળવાળા આવે ને પાછળવાળા આવે, બરાબર. જે 1 થી 15માં જન્મ તારીખ હોય એ બી આવી જાય, 15 થી 30માં હોય એ પણ આવી જાય, બરાબર. 15 વાળા આવી જાય. હા, પાછા એમ ના લાગે 15 વાળો કંઈક મારું છું. સમજમાં ફરક હોય છે. એટલે પેલા આપણે 1-2 વખત કરેલું છે, પેલા આપણે કરતા હતા. એટલે આવો એક આ પણ એક મારું સજેશન છે. આ રીતે જો તમે બધા એગ્રી થતા હો તો આપણે જાન્યુઆરી 2025 થી આની શરૂઆત કરીશું. કૌશિકભાઈ મહેતા, આવો.